તો કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હું સેમસંગ તરફથી નવો ફોન લઈને આવ્યો છું, સેમસંગ A26 અને હા આ એ સિરીઝનો ફોન છે એટલે પ્રીમિયમ નસ્તો જોવા જ મળશે. બીજું શું વસ્તુ સારું જોવા મળે છે તો કે 5000 mAhની બેટરી છે, એક પાવરફુલ પ્રોસેસર છે અને ડિસ્પ્લે પણ સારી એવી જોવા મળે જ છે. હા, થોડી ઘણી ખામી છે ફોનમાં, એ હું બધું જ ડિટેલમાં તમને કહેવાનો છું આ વિડીયોમાં. પણ જો તમે પહેલાં ચેનલ પર નવા હો તો જલ્દીથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીં હું બહુ જ મહેનત કરી રહ્યો છું અને આ ફોનને મેં સખત ટ્રસ્ટ કર્યો છે તમારી માટે. હા, 8 કલાકથી આ ફોન હું વાપરું છું અને મેં જોયું છે કે આ ફોનમાં ખામી શું છે અને સારું શું છે, બધું જ હું તમને મસ્ત રીતે માહિતી આપવાનો છું. તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરી નાખો. હા, હું લુક એન્ડ બોડીથી શરૂઆત કરવાનો છું. તો મિત્રો, લુક તો પ્રીમિયમ જોવા મળે જ છે કેમ કે આ સેમસંગની એ સિરીઝનો ફોન છે. હા, એ સિરીઝમાં આપણે A35, A55, A36 ઘણા બધા ફોનના રિવ્યૂ કરેલા છે. એ બધા જ આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જ જશે. તો અહીં સેમસંગ A26ની વાત કરવાનો છું. તો અહીં પાછળની તરફ તમને કાચ જોવા મળે છે, એ પણ બહુ મસ્ત જોવા મળે છે. અને હા, આગળની તરફ પણ તમને કાચ જોવા મળે છે અને આ બંને પ્રોટેક્શન સારું છે, એટલે કે ગોરિલા ગ્લાસ વિક્ટર પ્લસનું પ્રોટેક્શન જોવા મળે છે આગળ અને પાછળ. પણ મિત્રો, ફ્રેમની વાત આવે તો અહીં પ્લાસ્ટિક જ જોવા મળે છે. અહીં તમને કોઈ મેટલની ફ્રેમ નથી આપવામાં આવતી, બહુ જ ખરાબ લાગે છે. અને હા, સ્પોટ એન્ડ બટન તમને જણાવું પહેલાં તો અહીં તમને નીચેની તરફ સ્પીકર ગ્રીલ આપવામાં આવે છે, એની સાઈડમાં ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે, એની સાઈડમાં માઇક પણ આપવામાં આવે છે અને ઉપરની તરફ જુઓ તો અહીં તમને નોઇઝ કેન્સલેશનનું માઇક આપવામાં આવે છે અને જમણી તરફ જુઓ તો અહીં અવાજની છાપ છે, જેનાથી અવાજ ઘટાડીને વધારી શકાય છે. એની સાઈડમાં પાવર બટન આપવામાં આવે છે. હા, પાવર બટન ઉપર ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે, એટલે પાવર બટન ઉપર તમને ફિંગરપ્રિન્ટ સેન્સર નથી આપવામાં આવતું. અને ડાબી તરફ જોઈએ તો અહીં તમને સિમ કાર્ડ ટ્રે આપવામાં આવે છે. હા, જેમાં 2 નેનો સિમ લગાવી શકાય છે. અત્યારે 2 નેનો સિમનો જમાનો આવી ગયો છે. પણ હવે વાત કરીશ પહેલાં કે આ ફોનમાં પ્રોટેક્શન શેનું છે. તો મેં તમને કહ્યું એમ ગોરિલા ગ્લાસ વિક્ટર પ્લસનું પ્રોટેક્શન છે આગળ અને પાછળ, અને IP67ની રેટિંગ જોવા મળે છે, એટલે કે ફોન પાણીમાં ડુબાડી શકાય છે. ફોન પર પાણી પડી જશે તો કંઈ ફોનને વાંધો નહીં આવે. હા, લુક મને બહુ મસ્ત લાગ્યું અને કલર વેરિયન્ટ તમને જણાવું તો બ્લેક જોવા મળે છે, વ્હાઇટ જોવા મળે છે અને મારી પાસે છે સ્કાય જેવો કલર છે. મને આમ વ્હાઇટ જેવો લાગે છે પણ આનું કંઈ મિક્સિંગ કલર જોવા મળે છે. બહુ સારો કલર ઇફેક્ટ આપે છે. હા, હું કહીશ કે ફોનની સાઇઝ બહુ વધારે મોટી નથી, એવરેજ સાઇઝ કહેવાય, એટલે કે તમારા ફોનમાં કમ્ફર્ટેબલ આવશે. અને પણ ફોનનો વજન થોડોક વધારે લાગે છે. હા, ફોનનો જો વજન કહું તો અહીં તમને 200 ગ્રામનું વજન જોવા મળે છે. હા, બેટરી એ પ્રમાણે કહું ને તો 5000 mAhની બેટરી છે, 25 વોટ મોબાઈલ ચાર્જિંગ સપોર્ટ કરે છે. પણ તમને બોક્સની સાથે ચાર્જર નહીં આપવામાં આવે કેમ કે સેમસંગનો ફોન છે. હા, તમને ડેટા કેબલ આપવામાં આવે છે જે Type-C to Type-C બોક્સ સાથે જોવા મળે છે. મારા ગુજરાતી મિત્રો, પહેલાં ફોનનો પરફોર્મન્સ જ કહેવાનો હતો પણ મને થયું પહેલાં ડિસ્પ્લેની જ વાત કરી લઈએ. તો મિત્રો, અહીં ડિસ્પ્લે સાઇઝની વાત કરું તો અહીં તમને 6.7 ઇંચની ડિસ્પ્લે સાઇઝ આપવામાં આવે છે. આ ડિસ્પ્લેનું પેનલ છે ને મિત્રો, સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો આપવામાં આવેલો છે. અને હા, 120 હર્ટ્ઝ તમને ફીલ પણ થાય છે. મેં ટચ જોયું હતું, મસ્ત રીતે સ્ક્રોલિંગ થાય છે. અને હા, જો વાત બ્રાઇટનેસની કરું તો બ્રાઇટનેસ છે ને મિત્રો સારી એવી જોવા મળે છે. હા, આઉટડોરમાં જઈને મેં ચેક કરી હતી, મને કાંઈ એટલું બધું વાંધો ન આવ્યું. બ્રાઇટનેસ તમને સારી એવી જોવા મળે છે અને પ્રોટેક્શન પણ ગોરિલા ગ્લાસ વિક્ટર પ્લસનું આગળ જોવા મળે છે. જો મલ્ટીમીડિયાની વાત કરું કે મૂવી કેવી જોવાની મજા આવે છે તો યુટ્યુબમાં 4K ચાલે છે, એટલે તમે આમાં 4Kમાં મૂવી આરામથી જોઈ શકો છો. આ વ્યૂઇંગ એંગલ બહુ સારા એવા જોવા મળે છે, પ્લસ તમને કલર બહુ મસ્ત જોવા મળશે. પણ મિત્રો, આ છે ને ફોન 26,000ની આજુબાજુ આની કિંમત છે, 24,000 થી 26,000. અને જો 24,000 થી 26,000માં ફોન આવતો હોય અને પંચ હોલનો ડિસ્પ્લે હોય તો એ બહુ ખરાબ લાગે. હા, તમને એ બિંદીનોસ નહીં જોવા મળે, અહીં તમને વોટર ટોપ જોવા મળે છે, જે બહુ જ વિયર્ડ લાગે છે. એટલે ડિસ્પ્લેમાં મને એ ખામી લાગી. બાકી ડિસ્પ્લેના કલર અને રિફ્રેશ રેટ, બ્રાઇટનેસ એવું બધું બહુ મસ્ત રીતે આપવામાં આવ્યું છે. હવે મિત્રો, પહેલાં આ ફોનના પરફોર્મન્સ વિશે વાત કરવાનું છે ને. હા, કેમેરા માટે ઊભા રહેજો, કેમેરામાં બહુ મસ્ત વસ્તુ છે, હું તમને જણાવવાનો જ છું. આ વિડીયોમાં બન્યા રહેજો. હું પહેલાં પરફોર્મન્સની વાત કરું તો મિત્રો, આમાં પ્રોસેસર છે ને, અહીં તમને Exynos 1380 જોવા મળે છે. અને આ પરફોર્મન્સ કેવું આપે છે તો મિત્રો, અહીં ગેમિંગ તમારે થઈ જશે. હા, આનો AnTuTu સ્કોર 6 લાખ આજુબાજુ જોવા મળે છે, એટલે તમારે ગેમિંગ કરવામાં સહાયતા કરશે. પણ હું એમ કહીશ કે આમાં તમે બહુ વધારે પડતી ગેમિંગ નહીં કરી શકો કેમ કે તમને હીટિંગ પ્રોબ્લેમ તો જોવા મળે જ છે. સેમસંગનો ફોન છે એટલે થોડો હીટ તો થશે, અને ખાસ જ્યારે તમે ફોન ચાર્જિંગ મૂકો છો ત્યારે હીટિંગ જોવા મળે છે. હા, જો તમારે દરરોજ માટે વિડીયો જોવા માટે ફોન ખરીદવો હોય અથવા તમારે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા માટે ફોન લેવો હોય તો આ ફોન બની શકે છે, જે તમારા ઉપયોગ માટે પ્રોસેસર હોય એવું લાગે છે કેમ કે તમારે જો મૂવી જોઈ હોય તો આ ફોન એ માટે બનેલો છે. પણ જો તમારે હેવી ગેમિંગ રમવી હોય અથવા તમારે હેવી એડિટિંગ કરવું હોય કાં પછી તમારે બહુ મોટા સોફ્ટવેર કરવા હોય તો એ વસ્તુ આ ફોનમાં નહીં કરી શકાય. હા, મને એમ લાગ્યું કે મૂવી જોવા માટે ફોન બેટર છે, પણ હું કહીશ કે પરફોર્મન્સ બહુ સારું નથી. પણ તમારો સવાલ છે કે આમાં રેમ શું જોવા મળે છે. તો મિત્રો, રેમ છે ને અલગ અલગ વેરિયન્ટ જોવા મળે છે. એક તો 128GB સ્ટોરેજ સાથે તમને 4GB રેમ જોવા મળે છે,
પછી 128 GB સાથે તમને 6 GB રેમ પણ જોવા મળે છે અને આનો હાઈ વેરિયન્ટ જોવા મળે છે જેમાં તમને 256 GB સ્ટોરેજ સાથે 8 GB રેમ આપવામાં આવે છે. હા, એનાથી વધારે આગળ નહીં જઈ શકાય કેમ કે 8 GB રેમ આનો છેલ્લો ઓપ્શન જોવા મળે છે. આ ફોન છે ને મિત્રો એન્ડ્રોઇડ વર્ઝન 15 સાથે લોન્ચ થયો છે અને આના 7 વર્ષના મેજર અપડેટ છે. એટલે કે તમે 7 વર્ષ ફોન યુઝ કરશો તો ત્યાં સુધી તમને એન્ડ્રોઇડ અપડેટ જોવા મળી જશે અને One UI 7 જોવા મળે છે અને One UI 7 છે ને મિત્રો તમને ખબર હશે કે આમાં AI બહુ મસ્ત આપવામાં આવે છે. હા, તમને સેમસંગના લેટેસ્ટ મોબાઈલ જોયા હશે જેમ કે S24, S25. હા, એમાં બધામાં AI બહુ મસ્ત જોવા મળે છે. આમાં થોડું ઘણું AI જોવા મળે છે જેમ કે સર્કલ ટુ સર્ચ જોવા મળે છે. આ તમારો કોઈ ઓડિયો હોય તો તેને સમરીમાં કન્વર્ટ કરવો હોય તો એ પણ આમાં જોવા મળે છે. હા, AI તો બહુ મસ્ત જોવા મળે છે અને AIની વાત હું અવારનવાર કરતો જ હોઉં છું. તો તમે ચેનલ પર નવા હશો તો તમને નહીં ખબર હોય એટલે તમે પહેલાં જૂના વિડીયો જોઈ લેજો આપણા અને હા ચેનલ પર નવા હો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. હવે વાત હું અહીં કેમેરાની કરવાનો છું. તો મિત્રો અહીં કેમેરા છે ને મેં આઉટડોરમાં જઈને ચેક કર્યા હતા કે હકીકતમાં આના કેમેરા કેટલું બેટર રિઝલ્ટ આપે છે. તો હું પહેલાં તમને કેમેરાના નંબર જણાવી દઉં. તો અહીં છે ને મિત્રો 50 મેગાપિક્સલનો તમને પ્રાઇમરી સેન્સર તો આપવામાં આવે છે અને સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ પણ જોવા મળે છે અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવે છે. જોકે એની કાંઈ બહુ વધારે કાંઈ જરૂર ના હોય અને 13 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર જોવા મળે છે. હવે મિત્રો હું છે ને તમને ફોટોની વાત કરું તો અહીં મેન મોડ આવે છે. તો મિત્રો મેન મોડથી ફોટાની ડિટેલિંગ સારી એવી જોવા મળે છે પ્લસ તમને કલર એક્યુરેસી પણ સારી એવી જોવા મળે છે. હા, પણ થોડુંક એવું લાગ્યું કે છે ને બેટર રિઝલ્ટ કરવાની જરૂર છે આને કેમ કે જો આટલા હજારનો ફોન હોય એટલે કે 26,000નો ફોન હોય તો વધારે થોડુંક સારું રિઝલ્ટ હોય તો વધારે સારું લાગે પણ હું કહીશ કે થોડુંક બેટર રિઝલ્ટ છે. હા, બીજા બધા ફોન કરતાં થોડુંક બેટર આપવામાં આવે છે અને પોર્ટ્રેટ ફોટાની વાત કરીએ તો અહીં એજ ડિટેલિંગ તમને સારું એવું જોવા મળે છે પ્લસ કલર એક્યુરેસી પણ સારી એવી જોવા મળે છે અને વાત જો સ્કિન ટોનની આવો તો એ પણ બહુ મસ્ત રીતે એક્યુરેસી સાથે એ બનાવે છે અને હા થોડુંક AI છે એટલે કે તમારે સ્મૂથ કરી દેશે સ્કિનને. એ વસ્તુ આમ બધાને સારું લાગે છે પણ મને બહુ વધારે કાંઈ ગમે નહીં. ઓરિજિનલ ફોટો જેવો ઓરિજિનલ ફોટો આ ફોન ન કરી શકે. હા, એમાં વધારાનું એડ કરી દઈએ બહુ મજા ન આવે. બાકી જો વિડીયો ક્વોલિટીની વાત આવે તો વિડીયો ક્વોલિટી આમાં 4K જોવા મળે છે અને 4K તમે આરામથી શૂટ પણ કરી શકો છો અને તડકાવાળી જગ્યામાં જ્યારે તમે શૂટ કરતા હશો 4Kમાં ત્યારે ફોન હીટ થશે. બાકી જો વિડીયો ક્વોલિટીની વાત કરીએ કે ડિટેલ કેવી જોવા મળે છે તો એ ડિટેલિંગ તમને સારી એવી જોવા મળી જશે અને આમ કહું કે વિડીયો સારો સ્ટેબલ પણ ઉતરી જાય છે. પણ વાત જો અલ્ટ્રાવાઇડની આવે કેમ કે આમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ પણ જોવા મળે છે. તો અલ્ટ્રાવાઇડ ફોટોની વાત કરું તો અહીં તમને સારા એવા જોવા મળે છે. મેં 2-3 ફોટાના સેમ્પલ પણ લીધા છે અલ્ટ્રાવાઇડથી જે તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. બાકી જો બધા જ ફોટો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ. હા, પણ હજી સેલ્ફી સેન્સર તો બાકી જ છે. તો સેલ્ફી સેન્સર હું તમને જણાવું તો મિત્રો સેલ્ફીમાં છે ને ડિટેલિંગ સારી એવી જોવા મળે છે અને હા એક વસ્તુ કહું કે સેલ્ફીથી તમે છે ને 1080 સુધી વિડીયો શૂટ કરી શકશો. હા, એનાથી વધારે તમે 4Kમાં નહીં કરી શકો પણ 13 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર છે એ પ્રમાણેનું રિઝલ્ટ પણ સારું એવું જોવા મળે છે. અને વાત હવે બીજી થોડી ઘણી કરી લઈએ કે આમાં કનેક્ટિવિટી શું જોવા મળે છે. તો મિત્રો કનેક્ટિવિટી માટે છે ને આમાં તમને વાઈફાઈનો સપોર્ટ જોવા મળે છે, બ્લૂટૂથ 5.4 જોવા મળે છે, NFC નહીં જોવા મળે. હા, બીજી બધી કનેક્ટિવિટી તમને આરામથી જોવા મળી જશે અને હા સાથે ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળે છે. મસ્ત સેટિંગ પણ તમને સારા એવા જોવા મળે છે અને હું થર્ડ પાર્ટી એપ્લિકેશનો કેવી છે કે આમાં વધારાની છે કે નહીં તો એ હું તમને કહું. સેમસંગનો ફોન છે થોડો ક્લીન જોવા મળે છે પણ જ્યારે તમે મોબાઈલ સેટઅપ કરો છો ત્યારે થોડી ઘણી થર્ડ પાર્ટી એપ્લિકેશનો આરામથી આવી જાય છે જેને તમે આરામથી અનઇન્સ્ટોલ પણ કરી શકો છો. હા, થોડુંક વિયર લાગે છે કે એટલી બધી એપ્લિકેશનની જરૂર ના હોય તો કંપનીએ આ વિચારવા જેવી વસ્તુ છે કે થર્ડ પાર્ટી એપ્લિકેશનો આપવી ના જોવે. અને વાત જો ઓવરઓલ ફોનની આમ કરી લઈએ કે ફોન લેવાય કે નહીં તો આ તમારી પર હું છોડી દઈશ કે જો તમારે કેવી નીડ છે, તમારે શું કેમેરા સારા જોવે છે કે તમારે સારી ડિસ્પ્લે જોવે છે કે તમારે સારું લુક જોવે છે તમારી પર ડિપેન્ડ કરે છે. બાકી મારી તરફથી તો હું કહીશ કે જો તમારે પરફોર્મન્સ માટે ફોન લેવો હોય તો એ આ ફોન નથી. તમારે મૂવી જોવા માટે ફોન લેવો હોય, જો તમને બિંદીનોસ ગમતું હોય અને વોટરડ્રોપ ન ગમતું હોય તો તમારી માટે આ ફોન નથી. અને જો તમને કેમેરા પરફોર્મન્સ જોતું હોય સારામાં સારું તો એ એટલું બધું પણ સારું નથી. બાકી જો બેઝિક જોતું હોય તો તે તમને આરામથી જોવા મળી જાય છે. બાકી તમને આ ફોન કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે કોઈ સેમસંગ ફોન વાપરતા હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો તમારો અનુભવ. મારે બહુ જરૂર છે એ બધા અનુભવની. હા, તમે જરૂર કોમેન્ટમાં જણાવજો કે તમને સેમસંગના ફોન વાપરવાની કેવા મજા આવે છે. અને હા, જો તમે કોઈ અધર કંપનીના ફોન વાપરતા હોય અને એમાંથી આ વિડીયો જોતા હોય તો પણ મને જરૂર કોમેન્ટમાં જણાવજો કે તમે કયા ફોનથી વિડીયો જોઈ રહ્યા છો. અને હા, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી નાખો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને જલ્દીથી બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો એટલે આપણા નવા વિડીયો તમને મળતા રહે. અને હા, આપણે આ ગુજરાતી ચેનલને જલ્દીથી જલ્દી આગળ લઈ જવાની છે એટલે આપણા ગુજરાતી ભાઈઓને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જલ્દીથી આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં ભાઈબંધોને શેર કરી દો અને હું મળીશ તમને એક નવા ફોનની સાથે, એક સારી એવી માહિતી સાથે અને એક નવા વિડીયોની સાથે. તો ત્યાં સુધી જોતા રહો DVTech ગુજરાતી. જય ગરવી ગુજરાત.